કુવ્યસનના થોડાક નામો લઈએ તો બુરો દુષ્ટ કો સંગ, બુરો મદિરા કો પીનો, બુરો નારી સે મોહ, બુરો હૈ પર્વત જીનો, બુરો કાજ બિન ક્રોધ, बुरो लोभी कायर मन, अन बुरो वृथा बकवाद, बुरो अन अंकुर यौवन कहते, बुरो को आचरण, बुरो दोष पर देखनो, सतपाल व्यक्ति सबसे बुरो श्रेष्ठ आपो ही लेखनो। शक्ति, भक्ति और मुक्ति आ त्रणनो समन्वय आ सोनल बीजमांथी प्राप्त थई शके एम छे। एम भगवतीनी कृपा तमाम व्यक्ति पर वरसी रही है અને ભગવતીની નજરમાં કોઈ નાનો મોટો કે ભેદભાવ કઈ છે નહીં। જામનગર ચારણ સમાજ દ્વારા આઈ શ્રી સોનલ માતાજીનો 102મો જે પ્રાગટ્ય દિવસ છે તેમની ધામધૂમપૂર્વક વાજતે ગાજતે ઉજવણી કરવામાં આવી છે। ત્યારે સંતો મહંતોની ખાસ અહીં ઉપસ્થિતિ છે। ત્યારે કાળીપાટના પૂજ્ય બાપુ પાલુ ભગત અહીં પધાર્યા છે। તો ખાસ આપણે એમની પાસેથી માતાજીના આશીર્વચન છે અને જામનગરમાં પધાર્યા સાથે આપણે એમની સાથે વાતચીત કરશું। શું કહેશો બાપુ? જય સોનલમાં। ખાસ કરીને આજે જામનગર પધાર્યા છો, જામનગર સમાજ દ્વારા આ મોટો પ્રાગટ્ય દિવસના દિવસે જે ઉત્સાહ, શું કહેશો? શરીરમાં સંયમ અને શ્રમ હોય તો શક્તિ આવે। હૃદયની અંદર મોહને બદલે જો પ્રેમ ભરાય તો ભક્તિ ફૂટે, અને બુદ્ધિની અંદર લુચાઈને બદલે જો વિવેક ભરાય તો પછી મુક્તિ થાય। શક્તિ, ભક્તિ અને મુક્તિ આ ત્રણનો સમન્વય આ સોનલ બીજમાંથી પ્રાપ્ત થઈ શકે એમ છે। અને લાયકાત હોય તો ઘણાને પ્રાપ્ત થયું પણ છે। તો જેમ વરસાદ ધોધમાર વરસતો હોય ત્યારે પૃથ્વી ભરાય, દરિયો ભરાય, નાના નાના તળાવ અને ખેતર ભરાય, એમાં તો નવાઈ જ નહીં। પણ જે પાત્ર ઊંધું પડ્યો હોય ન ભરાય, અને ડૂબી ગયો કાઢો ત્યારે ખાલી નીકળે। એમ ભગવતીની કૃપા તમામ વ્યક્તિ પર વરસી રહી છે। અને ભગવતીની નજરમાં કોઈ નાનો મોટો કે ભેદભાવ કઈ છે નહીં। તો આપણે એક તો પાત્ર કાણાવાળો ન રાખીએ। કાણાવાળા પાત્રમાં વરસાદ પડે પણ એમાં રહે નહીં, એમ કુલક્ષણના કાણા પડ્યા હોય એની અંદર પણ કૃપાનો વરસાદ ન રહી શકે। બીજું જેણે ઊંધું પાત્ર રાખ્યું હોય એમાં પણ ન ભરાય। તો લાયકાત કેળવીએ તો શરીરમાં સંયમ અને શ્રમ હોય તો શક્તિ, હૃદયમાં મોહને બદલે પ્રેમ ભરાય તો ભક્તિ, અને બુદ્ધિની અંદર લુચાઈને બદલે વિવેક ભરાય તો પછી મુક્તિ થાય। બાકી સોનલમાં બધા પર ખૂબ રાજી છે અને વિશેષ રાજી રહે, અને બધાને સંસ્કાર સાથે શક્તિ અને સામર્થ આપે। હવે સામર્થ અને સમૃદ્ધિ બેમાં ફરક શું? તો કે જે જોઈતું હોય અને મળે એને કહેવાય સમૃદ્ધિ, પણ ન હોય ને એના વગર ચલાવી લે એનું નામ સામર્થ। અને એ સામર્થ આ સોનલમાની બીજમાંથી સહજ રીતે મળી શકે જો હૃદયથી એને પ્રાર્થના કરવામાં આવે તો ભગવતી બ્રહ્માંડ ભાડોદરી બધું જ દેવા સમર્થ છે। તો આજનો પવિત્ર દિવસ છે, આજના પવિત્ર દિવસ માટે આપણે સમાજને અને સમાજના જે યુવાનો છે એમને શું આપ સંદેશો આપશો આજના પવિત્ર દિવસે? પુરુષાર્થમાં સંતોષ રાખવો અને મળ્યું છે એમાં સંતોષ રાખવો, નહીતર મળ્યું છે એ શાંતિ નહીં આપે। તો મળ્યું છે એમાં સંતોષ અને પુરુષાર્થમાં અસંતોષ, કારણ કે પુરુષાર્થમાં અસંતોષ રાખવાથી ઘરનું, કુટુંબનું, સમાજનું કે સમસ્ત વિશ્વનો પણ ભલો થઈ શકે છે। તો પુરુષાર્થશીલ રહેવું, આળસું રહેવું, ઉત્તમશીલ રહેવું, અને બચવા માટે જુવાનોએ ધુતારા તરંગોથી જુવાની વેડફી ન લેવી અને કુવ્યસનથી બચવું। કુવ્યસનના થોડાક નામો લઈએ તો બુરો દુષ્ટ કો સંગ, બુરો મદિરા કો પીનો, બુરો નારી સે મોહ, બુરો હૈ પર્વત જીનો, બુરો કાજ બિન ક્રોધ, बुरो लोभी कायर मन, अन बुरो वृथा बकवाद, बुरो अन अंकुर यौवन कहते, बुरो को आचरण, बुरो दोष पर देखनो, सतपाल व्यक्ति सबसे बुरो श्रेष्ठ आपो ही लेखनो। जय माताजी। जय माताजी। आ હતા જામનગરના જે સોનલ માતાજી મંદિર છે ત્યાં ખાસ જે પાલુ ભગત જે પધાર્યા હતા કાળીપાટથી, ખાસ એમને જે આશીર્વચન આપ્યા છે અને સમાજના જે યુવાનો છે તેમને ખાસ કરી અને જે કુવ્યસન છે તેને તે દૂર રહેવા એક આહવાન કર્યું છે। સંજય મર્દનિયા, વન ગુજરાત, જામનગર।